આ છે કોટેશ્વર મહાદેવ મંદિર, જે મંદિર આખું માર્બલથી બનેલું છે અને અહીંયા પહાડોથી પાણી નીકળે છે. આ મા સરસ્વતીનું સ્થાન છે. શિવલિંગની પૂજા થાય છે અહીંયા અને સરસ્વતી મા અહીંયા બિરાજે છે. એવું કહેવામાં આવે છે કે સરસ્વતી માતાનું પાણી નદી અહીંયા આવે છે પાણી, અને અહીંયા શિવલિંગ છે. અને બાજુમાં જોવા મળે છે ગૌમુખ, જે ગાયના મુખમાંથી આવે છે પાણી, એટલે ગૌમુખ કહેવામાં આવે છે આ સ્થાનને. અને સામે છે કોટેશ્વર મહાદેવ મંદિર. આ પહાડોની વચ્ચે ફરતી સાઈડ પહાડો છે અને આ મંદિર છે. મંદિરની ડિઝાઇન, કોતરકામ ને બધું તમે જોઈ રહ્યા છો. એટલું મસ્ત બારીકીથી કરેલું છે. અને ચલો તમને અંદર મંદિરના દર્શન કરાવું. તો આ મંદિર, અહીંયા કોટેશ્વરજી મહાદેવ બિરાજે છે. આખું મંદિર માર્બલ પથ્થરથી બનાવેલું છે. એકદમ સરસ મંદિર છે, જીર્ણોદ્વાર. હવે મીનાક્ષી ટેમ્પલ આવીએ આપણે, જે સાઉથ ઇન્ડિયન ટાઈપના બનાવેલા છે અને 51 શક્તિપીઠ છે પણ અહીંયા. અને મિત્રો, આ છે વાલ્મીકી ઋષિનું આશ્રમ, અને જ્યાં તેણે તપ કરેલું છે તે ગુફા. અહીંયા હું તમને બતાવું, આ વાલ્મીકીજીની ગુફા છે. એ ગુફા અંદર જવાનો રસ્તો છે. તો ચાલો અંદર તમને બતાવું. ત્યાં તપ કરેલું છે જે વાલ્મીકી ઋષિએ. અહીંયા તેના ચિત્ર બનાવેલું છે વાલ્મીકી ઋષિનું, અને આ ગુફા તરફ જવાનો રસ્તો છે. તો ચાલો અંદર હું તમને બતાવું કે વાલ્મીકી ઋષિએ કઈ જગ્યાએ તપ કરેલું હતું. શ્રી મહાદેવની કૃપા. અવાજ તો થોડો ઘોંઘરો આવશે. આવી રીતે છે. અહીંયા વાલ્મીકી ઋષિ તપ કરતા. આવી રીતે ગુફા છે. આ રેનોવેશન કરેલું છે બધું, પણ હાલમાં તો કંઈ હોય નહીં. આ એક સરસ મજાના ગોખલા દેશી બનાવેલા છે. આમાં અવાજમાં થોડોક પ્રોબ્લેમ પડશે. આવું પણ અહીંયા હોય, એટલું બધું વાતાવરણ છે ને એટલે. તો હવે અહીંથી આપણે બહાર નીકળશું. આ પણ જૂની મૂર્તિ છે, પ્રાચીન. ચાલો અહીંથી બહાર નીકળી આપણે. આ એક મિત્રો ઝાડ છે. તે ઝાડમાં આ જે વેલ દેખાય તે ધનવેલ છે. બહુ ઘટાદાર ધનવેલ હતી, એટલે મને એવું લાગ્યું કે આનો થોડોક સીન લઉં અને દર્શન કરાવું. અને સામે જે મંદિર છે તે ભોળાનાથનું મંદિર છે, મહાદેવનું મંદિર. એકદમ મસ્ત બારીક, બહુ જૂનું પ્રાચીન મંદિર હોય એવું જણાય છે. અંદર મહાદેવ છે. એટલું સરસ મંદિર છે, ઘણું પ્રાચીન મંદિર છે. અને બહાર નીકળતા જમણી સાઈડમાં એક બીજું મંદિર છે, તે પણ ઘણું જૂનું મંદિર છે. અને બહાર લખેલું છે ફોટા પાડવાની સખત મનાઈ છે, પણ કોઈ હતું નહીં, એટલા માટે દર્શન કરાવું છું તમને. આ મંદિર પણ બહુ જૂનું છે. આનો કલર અને જર્જરિત હાલત દિવાલ જોઈને, અને અંદર માતાજીના બેસણા છે. તો આ મંદિર છે. અને મંદિરની આગળની સાઈડ આ તમને બતાવ્યું તે મંદિર મહાદેવનું, અને સામેની સાઈડ માતાજીનું મંદિર. અને બિલકુલ બાજુમાં ગૌશાળા પણ છે. તો હું તમને ગૌશાળા પણ બતાવું. આ સાઈડ ગૌશાળા છે. અહીંયા સરસ મજાની ગાયો બેઠી છે, અને એક નાનું એવું વાછરડું છે. ફરતી બાજુ ડુંગરાની હારમાળા છે. તો એક વખત અવશ્ય પધારો આ લોકેશન ઉપર. સરસ મજાનું દ્રશ્ય છે બધું.
અને મિત્રો આ હતી અંબાજીની ટ્રીપ. અહીંયા અંબાજીની ટ્રીપ પૂરી થઈ છે અને હવે પછીની આવશે જ્યાં આબુ અમે રોકાણ કરેલું છે તે ટેન્ટનું. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો. આ જો આ ડુંગરાઓ આ બધા લાવા રસમાંથી બનેલા છે. લાવા પીગળી અને ડુંગરા બનેલા છે. તો મિત્રો એટલી મહેનત છે તો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજી ઘણા લોકો ચેનલ જોવે છે, વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી. તો આ સૂર્યનારાયણના દર્શન કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હિન્દ, જય અંબે માં. અને હવે પછીનો વિડીયો